आवे आवे है बापू आवे पूरा पूरा मारी आवे थैंक यू અને દાન બાબા ખૂબ ખૂબ આભાર અને દાન બાબા પર વિનંતી 1 મિનિટ માટે આપણને થોડું વચન આપો. ચાલો હમણાં પણ મેં કીધું કે મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા 25 દીકરીઓના સમૂહલોકનોત્સવ એ સરસ કાર્ય કરી રહ્યા છે અને આમ તો આ 15 દિવસમાં બીજી વખત આવ્યો હોય અને જ્યાં સેવા દેખાતી હોય ને ત્યાં જ જવું, નકર 5 વર્ષે નંબર લાગે છે મારે ત્યાં તો એ નથી મેળવતો. બીજું અગત્યનું કે એવી ને એવી બીજી સેવા માનવ સેવા કરી રહ્યા એવા મારા પરમ મિત્ર પોપટભાઈ આહિર પણ ઉપસ્થિત છે અને હૃદયના ભાવથી ઠાકરને એવી પ્રાર્થના કરું છું કે મહિપતસિંહ દિન પ્રતિદિન આવા સેવાના કાર્યો કરતા રહે. અને બીજું આજે હમણાં વારંવાર સૂચના આપી પડી ને એ માટે બોલાય નહીં, પણ તમારા થકી જ આ અવસર રૂપાળો થયો છે તો તમને વારંવાર જો સૂચના આપવી પડે નીચે બેસી જાઓ તો તમે એમાં અવ્યવસ્થા ઊભી કરશો. એટલે આપણે જ સમજવાનું છે આપણો પ્રસંગ છે. મહિપતસિંહ તો નિમિત્ત બન્યા છે, આ પરગડાનું નામ ઉપર જાય એટલે એક પરમાત્મા એ ચારો હોજો છે, નકરા બધા અહીં ક્યાંથી હોય. જો વારંવાર તમને સૂચના આપવી પડે નીચે બેસી જાઓ, વ્યવસ્થા સાચવો, એટલે હવે ફરીવાર ના સૂચના આપવી પડે. તમારો છે તમારે પાર પાડવાનું હોય. સમજાય છે ભાઈ? હા કે ના તો બોલો. અહીંયા આપણો પ્રસંગ છે એટલે દિન પ્રતિદિન આવી સેવાના કાર્યો મહિપતસિંહ કરતા રહે. મારા પરમ મિત્ર પોપટભાઈ આહિર પણ છે અને એમની હારે જે કંઈ આ સેવા કરું કે એ પ્રવૃત્તિમાં હું જોડાણો છું અને જ્યાં મારા થકી જે કંઈ સેવા કાર્ય હશે એમને ખાલી એક આંકડો જ કરવાનો હશે, અહીંયા હું હાજર રહીશું. થેન્ક યુ દાન બાબા ઉમાડી પર જબરજસ્ત તાળી થઈ જાય ભાઈ. અને એકવાર આપણી વચ્ચે ભુવાજી બોલે, બાપુ બોલે એટલે તમને વિનંતી થવી જોઈએ કે આપણે બેસી જવું જોઈએ. એકવાર બેસી જાઓ અને હવે ખરેખર નહીં બેહો મજા નહીં આવે. પાછળ મારો પીરો છપ્પો બેસી જાઓ. ખરેખર પીરો કલર બહુ સારો હોય, ગમે તો દેખાય. અને આ બાજુ લાલ ટોપી બેસી જાઓ ભાઈ. જીવનમાં ટોપી પહેરવી કોઈને પહેરાઈ દેવી પણ બેસી જાઓ બધા. અને વચ્ચે વાળી જગ્યા છોડ દો અને આ બાજુ બધા વેવાઈઓને વિનંતી બેસી જાઓ. જેને ચશ્મો પહેરાવે ખાસ બેસી જાય. અને અમારા બાઉન્સરો વિનંતી કે તમને એક સત્તા છે બેહાડી દેવાની. અને ત્યાર પછી હવે આપણા હેરીભાઈને વિનંતી કે હેરીભાઈ નામનો આખો પરિવાર આવે, મારા પિંકી ભાભી એમના બંને દીકરા આગળ આવો. કારણ કે ઘણું બધું કામ કરવું હોય બાપુ, પણ જોડે સારા વિચારો હોય પણ સારા માણસો ના હોય તો મજા ના આવે. અને એનાથી આગળ હેરીભાઈ કે સારા માણસો હોય સારા વિચારો હોય પણ જો ધન ના હોય તો મજા ના આવે. એટલે આપણી વચ્ચે આપણા હેરીભાઈ ઉપસ્થિત છે. મારા મહિપતસિંહને વિનંતી કે આગળ આવે. એમનું આખું હેરીભાઈનું આખું પરિવારનું આપણે સ્વાગત અમારા મહિપતસિંહ બાપુ અને પ્રશાંતભાઈ કરશે. અને વગાડ મિસ્ટર પટેલ આયા.
અને હેરીભાઈ, મારું નામ શશી પારેખ છે. હું જ્યારથી મહીપતનો પહેલો પાયો નખાયો ત્યારથી જોડે છું. કારણ કે ગાવા માટે બાપુ આખી દુનિયા પડી છે, પણ જે સારા કામ થતા હોય એટલા માટે કહું છું કે આ જગ્યાએ તમે જે દાન કર્યું છે હું માતાજીને પ્રાર્થના કરીશ અને આપણે બધા હાથ ઊંચો કરો કે હેરીભાઈ આજનો આખો પ્રોગ્રામનો ખર્ચો ઉપાડ્યો છે એમના આખા પરિવારે, અમારા ભાભીએ. એટલે માતાજીને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સુરપુરો દાદાને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે પણ આવો ને આવો ખર્ચો તમે ઉપાડો. અને આ વખત તો 25 છે, પણ આવતી વખત મારા ભાઈનું લગ્ન કરીને 51 કરવા છે. બરોબર? એટલે 51 ના દાતા તમે બનો એવી મારી એડવાન્સમાં શુભકામના છે. માતાજીને પ્રાર્થના કરીશું કે જેટલા પૈસા હોય એના ડબલ થઈ જાય અને જેટલું હોનું પડ્યું છે એ ડબલ થઈ જાય. બરોબર? પટેલ ભાઈ, મારા પટેલ ભાઈ, હેરી ભાઈ અમેરિકા જાય, ડોલર કમાય, રૂપિયામાં ના ભૂલેલા, જાતા જય 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 ભોળિયા, જય ભોળિયા, જય મેળી. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. અને ત્યારબાદ અમારા હેરીભાઈની સાથે એમના મિત્રો આવ્યા છે. તો હું જેમ જેમ નામ બોલું એમને વિનંતી કે અહીંયા સીટ કરાવે.